હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક નવી જ રેસીપી. એકદમ યુનિક રેસીપી છે. મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ બીટરૂટ પાક, જે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય કે નહીં સાંભળ્યો હોય કે નહીં ખાધો હોય. બીટનું તમે ક્યારેક જ્યુસ બનાવીને પીધું હશે, તો ક્યારેક સલાડમાં ખાધું હશે, પણ તમે આવી રીતે ક્યારેય તેનો બીટરૂટ પાક બનાવીને નહીં ખાધો હોય. આપણે સૌ તો જાણીએ છીએ કે બીટ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને કેટલું હેલ્ધી છે. તો મિત્રો, બીટને આપણે આપણી ડાયટમાં જરૂરથી સામેલ કરવું જોઈએ. તો મિત્રો, જો તમે એકવાર આ બીટરૂટ પાક બનાવશો તો તમે તેના ચાહક બની જશો. આ બીટરૂટ પાક એટલો જબરદસ્ત બનીને તૈયાર થાય છે કે ખાવાની મજા જ પડી જાય છે. તો ચાલો મિત્રો, આપણે બીટરૂટ પાક બનાવવાનું શરૂ કરીએ. તો બીટરૂટ પાક બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા આવી રીતે 3 મીડિયમ સાઇઝના બીટરૂટને લઈ લીધેલા છે. તો હવે આપણે બીટરૂટને આવી રીતે છાલના ભાગને અલગ કરી દઈશું. આપણે કોઈ પિલર લઈ લઈશું અને પિલરની મદદથી આપણે આવી રીતે બીટરૂટ ઉપર જે છાલ હોય છે તે છાલના ભાગને કાઢી લેશું અને તેનો જે ઉપર આવી રીતે ડંઠલનો ભાગ હોય તેને પણ આપણે ચપ્પુની મદદથી હટાવી લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં પિલરની મદદથી બધા બીટરૂટમાંથી છાલના ભાગને અલગ કરી દીધેલો છે અને જે ઉપર ડંઠલનો ભાગ હોય તેને ચપ્પુની મદદથી અલગ કરી દીધેલો છે. તો હવે આપણે આવી રીતે કોઈ ગ્રેટર લઈ લઈશું અથવા તો ખમણી લઈ લઈશું અને તેમાં આપણે બીટરૂટને ખમણી લેશું અથવા તો ગ્રેટ કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં બધા બીટરૂટને આવી રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લીધેલું છે, એટલે કે ખમણીને લઈ લીધેલું છે. તો હવે આપણે ગેસ ઉપર એક પેનને ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું અને ઘીને સરસ એવું મેલ્ટ થવા દઈશું અને ગરમ થવા દઈશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે તેમાં જે બીટરૂટને છીણીને રાખેલું હતું તે બીટરૂટને ઉમેરી દઈશું અને તેને તવેથાની મદદથી હલાવતા જઈશું અને ઘીમાં સરસ એવું શેકતા જઈશું. આપણે તવેથાની મદદથી બીટરૂટને હલાવતા જ રહીશું, જેથી કરીને બીટરૂટ નીચે પેનમાં ચોંટી ના જાય. તો હવે આપણું બીટરૂટ ઘીમાં શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં લગભગ 1 લીટર જેટલું દૂધ ઉમેરીશું અને તેને પણ બીટરૂટમાં સરસ એવું તવેથાની મદદથી હલાવીને મિક્સ કરી લઈશું. તો જેમ જેમ આપણે હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું તેમ તેમ આપણા દૂધનો કલર ચેન્જ થતો જશે અને પિંક કલર થતો જશે. જેવું જેવું દૂધ ઉકળવા લાગશે તેવો તેવો દૂધનો કલર ફરી પાછો ચેન્જ થતો જશે. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ દૂધ ઉકળવા લાગ્યું છે તેમ તેમ આપણા બીટરૂટનો અને દૂધનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો આપણે એક ધારું ચલાવતા જ રહીશું, જેથી કરીને નીચે ચોંટી ના જાય. તો હવે દૂધ થોડું ઉકળી જાય એટલે હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલી તાજી દૂધની મલાઈ ઉમેરીશું અને તેને પણ સરસ એવું બીટરૂટમાં હલાવીને મિક્સ કરી લેશું. તો હવે બીટરૂટનું મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આ મિશ્રણમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ ઉમેરશું અને ખાંડ મેલ્ટ થશે એટલે તમે જોઈ શકશો કે આપણો બીટરૂટનો કલર ફરી પાછો ચેન્જ થવા લાગશે અને તેનો જે ઓરિજિનલ રેડ કલર અથવા તો બીટ કલર હોય તે કલર આવવા લાગશે. તો તમે જોઈ શકો છો કે બીટરૂટમાં ફરી પાછો બીટનો કલર આવવા લાગ્યો છે. આપણે તવેથાની મદદથી મિશ્રણને હલાવતા જ રહીશું અને ઘટ્ટ થવા દઈશું. જ્યાં સુધી દૂધનો ભાગ બધો બળી ના જાય ત્યાં સુધી આપણે મિશ્રણને ઘટ્ટ થવા દઈશું અને તવેથાની મદદથી હલાવતા જ રહીશું. તો હવે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું. તમે તમારા હિસાબે ઓછું કે વધારે ઉમેરી શકો છો. અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલા
ખસખસના બીજ ઉમેરી દઈશું અને બધું સરસ એવું મિશ્રણમાં હલાવીને મિક્સ કરી દઈશું. આપણે મિશ્રણને હલાવતા જ રહીશું અને મિશ્રણને એકદમ ઘટ્ટ થવા દઈશું. ત્યાં સુધી ઘટ્ટ થવા દઈશું જ્યાં સુધી મિશ્રણ પેનની સપાટીને છોડવા ના લાગે. તો હવે લગભગ આપણું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક ડીશને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખેલી હતી. તેમાં મેં આ મિશ્રણને ઉમેરી દીધેલું છે અને તેને તવેથાની મદદથી દબાવીને સરસ એવું પાથરી દીધેલું છે અને તેના ઉપર મેં કાજુ બદામની કતરણને ભભરાવીને તેનાથી ગાર્નિશ કરી દીધેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ એવો આપણો બીટરૂટ પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આ બીટરૂટ પાકને હવે આપણે લગભગ 1 કલાક જેવું ફ્રીઝમાં રાખી દઈશું જેથી કરીને તેમાં આપણે કટ લગાવી શકીએ અને સરસ એવી તેની ઢેફલી પાડી શકીએ અથવા તો ચોરસ ચોકઠા પાડી શકીએ. 1 કલાક પછી મેં મિશ્રણને ફ્રીઝમાંથી બહાર કાઢીને તેને આવી રીતે સ્ક્વેરમાં નાના નાના પીસીસ કરી લીધેલા છે અને તેની ઢેફલી પાડી લીધેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ કલર અને આપણો સરસ એવો બીટરૂટ પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો. તો મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જો હજુ સુધી તમે મારા વિડીયોને લાઈક નથી કર્યો તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.